મિત્રા મામા કૃષ્ણે આપણા બેના લગ્ન કર્યા ને એટલે બંનેની આંખો ઉઠારી અને પાટા બાંધીને પહેણાવ્યા હતા. કારણ કે મામા કૃષ્ણ જાણતા જતા કદાચ ઓતરાના રૂપ જો ભેમાનીઓ જોઈ જશે ને તો મેલની બાઈને પોગની મૂકે. તો માતે કૃષ્ણ મામે જોલીવાની ગમતી કીધી અને પાટા બાંધીને પરણાવે. છ જન્મ આપણા યોગના ગયા દાદાને મારા છ જન્મ તો યોગના હોય છ જન્મ આપણા યોગના ગયા. અને લાભે મને યુગદી પ્રથમ દ્વારકાને ઉજળ કરું છેલ્લું બાબા કૃષ્ણનું એવું ચીજ છે તને જતા જતા ભલા મને કે ઓટલા યુદ્ધમાં મરણ થાય જો માયરું રે અને વિપ્રને દે તું દાન યત પ્રીતે બ્રાહ્મણને જમાડજે યત પ્રીતે તું બ્રાહ્મણને જમાડજે છલી વિનતી કરે છે એ કોઈ દિવસ રોકાવાનું નથી. જો તમારે યુદ્ધમાં જવું હોય તો હું તમને પ્રશ્ન પૂછું એનો જવાબ પછી આપ દેશો. કદાચ ને પ્રશ્ન એનો પરિવર્તન ન મળે તો એક રાત એ છાવણીમાં રોકાવું પડશે. જવાબ ન મળે એક રાત મારે છાવણીમાં રોકાવું સખ્ત મને મજૂર છે પણ અમે છે ને તમારા હાર દિયા હા પછી એક પ્રોગ્રામ કરવાનો તમારા ગામમાં ગ્રુપ બેરેજા એના તરફથી પ્રફુલભાઈ અને મુનાભાઈ આ જોડીને 200 રૂપિયા બક્ષિસ.
प्यारी ए प्यारी तुम्हें તરફથી પ્રફુલ્લભાઈ મુનાભાઈ આ જોડીને 100 રૂપિયા બક્ષિસ ભાઈ ભાઈ એકલા એક છાવણીમાં રોકાવ અને સવારે વિદાય લઉં. પણ તમારો પ્રશ્ન એ તમે મને કયો એટલે જવાબ આપીને હમણાં જ હું નીકળી જાઉં. પ્રશ્ન કર્યો છે અને જો પ્રશ્નનો જવાબ સાચો આપી દેશે તો અભિમાન્યુ સવાલ થતા યુદ્ધમાં ચાલ્યો જશે. મારે અભિમાન્યુને મારવો છે તેમ તેના વંશમાં રાખવો છે માટે 6 મહિનાની યાદ બનાવું અને પ્રશ્નનો પ્રત્યુત્તર ન આપે એવું કરો જેથી કરી અભિમાન્યુ એ યુદ્ધમાં જતો અટકી જાય. પુત્ર આ પ્રશ્નનો જવાબ કોઈ દિવસ સત્યતામાં હોતો જ નથી. એકાદશી નામ 11 ના વ્રત હોય ને તે દિવસે ભોજન જમાતું નથી અને ભોજન જમી તો વ્રતનો ભંગ થાય અને તે જ દિવસે પિતૃનું શ્રાદ્ધ નાખ્યા પછી જે ભોજનને બનાવ્યું હોય ને એ ભોજનને જમવું પડે છે. ભોજન જમી તો વ્રતનો ભંગ થાય, ભોજન ન જમી તો પિતૃનું શ્રાદ્ધ એ નિષ્ફળ જાય અને તે જ દિવસે નારી ઋતુમાં કોઈ પણ વ્રત રહ્યા હોય, પિતૃનું શ્રાદ્ધ હોય, તે દિવસે નારીને ઋતુદાન દેવાતું નથી અને કદાચ તે ઋતુદાન આપે તો શાસ્ત્રમાં એનો દોષ એ લખાયેલો છે. પ્રશ્નનો જવાબ તમે સત્યતામાં આપો, સત્યતામાં હશે તો આપણી સંસ્કૃતિ એકલા છાવણીમાં રોકાય અને સવારે હું વિદાય લઈશ. કહો શું છે? એકાદશી ના વ્રત આવ્યા, એકાદશી નામ કેતા 11. કોઈ પણ વ્રત્યા હોય તો આપણે ઉપવાસ કરવો પડે છે અને તે જ દિવસે જો પિતૃનું શ્રાદ્ધ હોય, શ્રાદ્ધમાં જે ભોજન બનાવ્યું હોય જો જમીએ તો વ્રતનો ભંગ થાય અને ન જમીએ તો શ્રાદ્ધ એ નિષ્ફળ જાય છે. માટે બનાવેલા ભોજનની સૂંઘી લેવાથી જમીએ તુલ્ય જ ગણાય છે. તે જ દિવસે નારી ઋતુમાં રાત્રિના 12 વાગ્યા પછી દ્વાદશી નહીં પણ 12 ગણાય છે. તો રાત્રિના 12 વાગ્યા પછી
નારીને ઋતુદાન દેવામાં આપણા શાસ્ત્રમાં ક્યાંય દોષ નથી લખ્યો મારા નાથ. વાહ, ખરેખર વતના તમારો પ્રશ્નનો જવાબ સત્યતામાં જ છે. તો આપણી સંત મુજબ એક રાત હું છાવણીમાં રોકાઈશ અને સવારે વિદાય લઈશ. ચલો ચલો. મારા ભીમસેન દાદા મારી રાહ જુએ છે. લાવા ધનુષને બાણ એટલે કુંવરોના પાંખે. એ પેલો કોઠો એ પાછળ કેરો એને એક કોઠે જોને દ્વારે દ્વારે દસ દસ યોધા યોધા એક હજારે અદર જાતે પણ તમારા કાયરની દેવા છોરે. બીજો કોઠો એ લોખંડ કેરો પેલે કોઠે ગુરુ દ્રોણાવના અને બીજે કોઠે કૃપાચાર્ય કોટ. બીજો કોઠો લોખંડ કેરો એને બસો છે એ જોને દ્વારે દ્વારે દસ દસ યોધા યોધા 2000 અદર જાતે પણ તમારા કાયરની દેવા છોરે. આ ત્રીજે કોઠે કોણી ઊભા છે સત્ય મને કહો ને. ત્રીજો કોઠો સાબા કેરો બરાબર મને હજાર વર્ષો સવા ત્રીજે કોઠે આવવાના છે. ત્રીજો કોઠો સાબા કેરો એને તરસો છે એને દ્વારે દ્વારે દસ દસ યોધા યોધા 3000 અદર જાતે પણ તમારા કાયરની દેવા છોરે. કોઠે કોઠે કોણી ઊભા છે સત્ય મને કહો ને. ચોથો કોઠો એ કોઠો ચોથો કોઠો ચાંદી કેરો માર દીકરા ઈ ચોથે કોઠે આવવાનો છે. એને 400 છે એને 400 છે જોને દ્વારે દ્વારે દસ દસ યોધા યોધા 4000 અદર જાતે પણ તમારા કાયરની દેવા છોરે. પાંચમે કોઠે કોણી ઊભા છે સત્ય મને કહો ને. એ પાંચમો કોઠો એ કોઠો સાંભળી જાઓ, કાળેશ્વર ગ્રુપ બેરાજા એના તરફથી આ જોડીને 200 રૂપિયા બક્ષિસ. એ પાંચમો કોઠો સોના કેરો એ 500 એને પાંચમો કોઠે છત્રપતિ દુર્યોધન આવવાનો. એ પાંચમો કોઠો સોના કેરો 500 એને દ્વારે દ્વારે દસ દસ યોધા દ્વારે દસ દસ યોધા યોધા 5000 10,000
આપણા લાડીલા ઉસ્તાદ એમને 100 રૂપિયા બક્ષી. ફરમાઈશ છે વાઘેશ્રી વાઘેશ્રી રાગ કરવાનો છે. રાગ વાઘેશ્રી. મારતીભાઈ એના તરફથી આપણા લાડીલા ઉસ્તાદ કેવલભાઈ એને 200 રૂપિયા બક્ષીસ.
નામ લાગી લગા મને સાંભળી જાઓ લાલજીભાઈ આંબાભાઈ એમના તરફથી આપણા લાડીલા ઉસ્તાદ કેવલભાઈ માસ્ટર હમણાં જયંતિભાઈ પ્રફુલભાઈ મુનાભાઈ અને જાન માસ્ટર અમારા નાનજીભાઈ આ પાંચેય કલાકારને 500 રૂપિયા વાજિંદ્ર વાળા હારા હોય ને તો ગાવા વાળા મજા આવે ને બહુ મજા આવે એટલે એની કદર કરવી એ ફરજ છે એની કદર કરવી એ ફરજ છે કારણ કે સાંજ હારું હોય તો ગાવા વાળા મજા આવે